હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. નવા વિલોકમાં તમારું સ્વાગત છે. સવારે સવારે ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરો છો? લુગડો ધોવાનું ચાલુ છે. હા 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 બરોબર. હા બરોબર છે. ત્યાં બીજું તો એક કોમ વહેલું પડી જાય તો. નાસ્તો બની ગયો. બટાકા પૌવા બનાવ્યા. હા, બટાકા પૌવા બરોબર. કાલે સેવ ખમણ હતા, સમોસા, પેટીસ એ કાલ નાસ્તો. હા હા ગુડ મોર્નિંગ. સવારે સવારે ભજન ચાલુ છે. જય ચાઉનમાં. ગાઈસ, સવારે સવારે અમારા વાગ્યા છે 9:00, 10 મિનિટ બાકી છે. સ્કૂલ છે સામે. સવારે સવારે સ્કૂલનો નજારો. હાય ગાઈઝ, અમારા વિડીયોને આજે તો આ શું છે? હારી એલચી છે. એલચીમાં ઊભું પડી જઈએ, એના તડકા મૂકી દેજો. હા હા પેલી એ થઈ જાય ને પડી પડી. ગાય હવે સવાર પડી ગઈ છે. હવે જાઉં છું દુકાને. ચલો દુકાને જઈને મળીએ. કેટલા જઈને આયા? દુકાને ગયો તો દુકાને. અદન દાઢી કરવાની ચમ ના કરાવી તાર? ગાડી એમનો બાધા રાશી. બાધા રાશી? હા હાથી હાલ થઈ જાય બાધા. હા આ બધું કમ્પ્લીટ થઈ જાય ને. આ તો આજ રાતે પેલું સોનોગ્રાફી કરાવવા શું કહેવાય આપણે એ કરાવી દેવું છે. શું કહેવાય? મને નહીં ખબર હો. એક્સરે કરાવી દેવો. હા પછી ડોક્ટર કહે પણ અમે રાખું છે આ વગડી કોમ નહીં આવતી. હા સારું હેડો, મહિનો આરામ તો મળી જાય. બીજું શું હતા ના બાપો, મારે આરામ નહીં જોવું. આ તાપનું બેહી રહેવું ફરી નાખત આરામ તો મને વાંચ્યો હું તો મહિનો 2 મહિના સુધી હોઈ રહ્યો. આરામ મળો, મને આરામ કરવો નહીં ગમતો. હા આરામ હે તો તને અમે તને છે તારે તને આરામ કરી વાંચ્યું હોય તો તમને કીધું નહીં કે તમે આરામ કરો કે તમે આરામ કરો. મને પ્રશ્ન જ મેં નહીં કર્યો કે તમે જાતે મને કરો કે અમે ચાણે કીધું ને આતે કહેલું લે જતા મને જબ તો ના જ થાય. મારે મોદી પડી હોય ને તો મને હું તો કે આવતા બધા જાગો પણ હું જાગતો જ હોય. તે આવતા હોય તો પાર્સલ ભરાવા હતા. હા, પાર્સલ આ તો ઓછો માલ હતો એટલે કોઈ આવ્યો નહીં. હા એટલે ના એમ હા. ચાલે. અમે ના હોય સારું ના કે તમે ફટાફટ કામ થઈ જાવ, વચ્ચે ન રહો તમે. અમે તો નડીએ જ છીએ આખી જિંદગી. તાર ફટાફટ થઈ જાય. ચલો દાળ બનાવી દીધી. અડદની દાળ બનાવી તો ગાઈસ. અડદની દાળ, અડદની દાળ બનાવી દીધી છે. એટલા મસાલા નાખીને દાળ, બાજરીના રોટલા, બાજરીના રોટલા કરે, છાશ, કાંદા. એ કેરી મંગાવવાની હતી જો લઈ છે. પૂરી કરો. ના કેસર કેરી. કેસર કેરીનો ભાવ વધારો હોય. સચિન લઈને આવ્યો, છાશ લઈને આવ્યો. ને યુવરાજ ઊંઝ્યો સા એ તો હુઈ જાય છે, ટૂંટિયું મારીને હુઈ રહે. એમાં કાકો ટીવી જોવું. એ આખો દારે હારે જોવું. અરે જોયા કર નહીં કાકા, જોવાની મજા આવે. તાર હા તે આશ્રમમાં મોકલાવો. તે ખવાય ને તો બધા કાકા. હા હા એટલે ખવાય જ. હા
એ મસ્ત ખાય તારને. ચલો હેડા તને આપણે જમવાનું બની ગયું તો ખાઈ લઈએ તારને. લે હેડા ખાવા. યુવરાજ યુવરાજ ખાવા હેડા હેડા ખાઈ લે હેડા. ચલ હેડા. સ્કૂલ ખુલી ખૂબ ગરમ ગરમ રોટલા. સ્કૂલ ખુલી હવે ભરવાની ને અડધા છૂટ્યા. સવાર પાલી હોય અત્યારે છૂટી જાય અને અત્યારે ભરાય એટલે 5 વાગે છૂટે તારી. ચલો આ બસો આવી સ્કૂલની બસો આવી એટલે ઉતારીને પાછા ફરી સવારના હોય. સવારે જાય બસો અત્યારે પાછી જાય હવે મૂકવા ચાલી. દુકાને અત્યારે બધી ગરાગી જ હોય આઈસ્ક્રીમ ને ઠંડુ ને એવું બધું. ચલો ભરાય છે સ્કૂલ ભરાઈ જાય. હાલો તને ચલો ખાઈ લઈએ તને. ઓ નારિયેળ ચલો કેરીઓ લાયા. કેરીઓ નહીં લાવી કાલ આવે ચમ જતા નતા જ લેવા ખુદ. ના તમે તો દાઢું બાટી કરવા ગયા હતા ખુદ. દાઢી કરાય. દાઢી કરાવી પર પહેલી નહીં. તને મોઢું સારું દેખાય. આમ તો કાળું મેસ લાગે. યુવરાજથી ખાઈ લીધું. યુવરાજ હવે બધાને પહેલાં ખાઈ લે હવે તો. હવે એને અગાઉથી એકલો બે જાય એકલવું રોહો એકલો ખાવા બેજા દાઢિયા. દીવા ચાલુ છે ગાઈસ. અમારા ટીવી તો બંધ છે અને ભા ને રહે છે અહીં ધાબા બે હવા જાય સચિનને બે અને ખાવાનું બની ગયું. માલપુઆ રોટલી છાશ ખીચડી બધું જ બની ગયું ખાવા. રસોડું બધું સાફ કરી દીધું. એટલી ગરમી તે નાઈ બધું પોતું મારીને પાછી નહીં નાસી. આ રૂમમાં ફેરથી પોતું મારી ચીકણું લાગતું હતું મને તે પાછું પોતું મારી દે. આ બંડી દે આ દેખાય ફોડો જ બધે એવો એવો ચાલે નવી શું વાઇટ તો પહેરતા જ નહીં. પૂછી જો તમે કીધું ના વાઇટ તો મને નહીં પહેરવા. ના પણ અમે વાઇટ છે ને વાઇટ પહેરવાની જ નહીં. જગ્યાએ મંગાવવા નહીં. જગ્યાએ બધાના મંગાવી દે ને બંડીએ મંગાવી દે. એક જોડી મંગાવી દે ને એક. સચિનને શીખે છે એટલે જોવા ખબર નહીં ના એટલે એને તૂટી જ જાય. યુવરાજને તો શું કહે ને યુવરાજ બેસે યુવરાજનો તો કોના. હા ચલો ગાઈસ તને હવે આવું ભાને રહે એટલે ખાઈ લઈએ. અમે પપ્પાને કાકા કહીએ. પહેલાં બધા કાકા કહેતા કાકા. હવે આ પપ્પા ને ડેડી ને એવું બધું. પહેલાં તો બધા જ કાકા કહેતા. કાકા ને બાન માન માં અમે જ બાસ કહીએ. અમે જ માં કોઈ કહેતા નહીં. આમ તો માં જ હોય પણ અમે તો બાસ કહીએ પહેલાંથી. અમે જ બા તો અમે બા કઈ નહીં બોલાવીએ બધા બા હવે બારે. માં બોલે નહીં એટલે નહીં. મામો મમ્મી સંસ્કાર એવો સંસ્કાર એવા હોવો તો તું ના હોવો તમે એવું કરો મમ્મી તમે એવું કરો એમ. સાચી એવું કરે એ સંસ્કાર ના કહેવાય. એ તો પહેલાંથી ટેવ પાડીએ ને. તું તારા બોલે તો કહી દેવાનું તમે જ બોલવાનું તું નહીં કહી તું શું કોઈ મારું કહીશ. સાચી વાત છે. ચલો તને હવે જમવા. હાય ગાઈસ ગુડ નાઇટ. કેમ છો બધા મજામાં?